આજનો વ્લોગ છે ને થોડોક અલગ રહેવાનો. આપણે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકી હતી કે મને કંઈક છે ને ટાસ્ક આપો, એ ટાસ્ક હું કરીશ. પણ પહેલાં હું વાઈફાઈ રિપેર કરાવી લઉં, કેમ કે એ નહીં હોય તો અપલોડ કેમ કરીશ. પહેલો ટાસ્ક હતો ગો એન્ડ ઈટ પાણીપુરી. તો આપણે વયા ગયા સીધા સાંજે પાણીપુરી ખાવા માટે. અને પાણીપુરી ખાતા ખાતા યાદ આવ્યું કે આપણે સોના ચાંદીના દાગીને લેવાના. તો એ લેવા ગયા ને ત્યાંથી લેવાનું હતું અંજીર શેક અને કોલ્ડ કોકો મિક્સમાં. કોના માટે ખબર? એ આ લેવાનું હતું પવન માટે. તો એને મેં કીધું અહીંયા પીવું હોય તો ફટાફટ દોડીને હાલ્યો આવ્યો. પછી આપણે વયા ગયા શેમડા ગયા હતા લગ્નમાં. અને લગ્નમાં ગયા ને ત્યાં એક આપણે બીજું કામ એ હતું કે આપણે એક જીલબાઈ કરીને એને એમ કીધું ખાલી બહારનું જ ખાવાનું. તો અહીં જે પાણીપુરી ખાઈ લીધી. અત્યારે લગ્નમાં હું આનંદભાઈ પહોંચી ગયા. આનંદભાઈની ડીશ ફૂલ હતી ને તોય મને કહ્યું કંઈક લેતો આવું, આને ખાધું ખાવું કરવું હોય પણ લેવા ગયા. પછી આવ્યા ને ત્યાં અમે રિટર્નમાં માંડવીનો ખટારો જતો હતો ઓવરલોડો. આ પૈડો એને કરતાં ભગાય. પછી એક ટાસ્ક હતો કે ફાઇન્ડ આઉટ પ્રિંગલ્સ 125 કેટલા આવે. અને એમાં જ આજે આવે બાલાજી વેફરમાં. પણ આ પ્રિંગલ્સનો ભાવ જોઈને એમ થઈ ગયું કે આટલું બધું તો ન ખવાય. એટલે પછી આનંદભાઈને જોયું તો એને બોટલ સેલમાં રહી ગયા અવધભાઈને. હજી એક આપણો ટાસ્ક હતો કે બહારનું જ ખાવાનું. તો આપણે બહાર જ પોપકોર્ન ખાઈ, કેમ કે થિયેટરમાં તો ન જવાય. સારું હાલો તમે ફોલો કરી નાખો.